20.01 બરાબર। હવે 10 થી 20 ડિગ્રી જે અક્ષાંશવૃત્ત છે એમાં ઉત્તર ગોળાર્ધની અંદર 26.42 અને દક્ષિણ ગોળાર્ધની અંદર 25.11 જેટલું તાપમાન અનુભવાય છે। જ્યારે 20 થી 30 ડિગ્રી અક્ષાંશવૃત્ત ઉપર ઉત્તર ગોળાર્ધની અંદર એટલે કે નોર્થ હેમિસ્ફિયરની અંદર 23.38 અને દક્ષિણ ગોળાર્ધની અંદર 21.53 તાપમાન અનુભવાય છે। અને 30 થી 40 અક્ષાંશવૃત્તની અંદર ઉત્તર ગોળાર્ધની અંદર 18.62 અને દક્ષિણ ગોળાર્ધની અંદર 16.98। જ્યારે 40 થી 50 અક્ષાંશવૃત્તની અંદર આપણે જોઈએ તો ઉત્તર ગોળાર્ધની અંદર એ 9.99 અને દક્ષિણ ગોળાર્ધની અંદર જોઈએ તો 11.16 જ્યારે 50 થી 60 અક્ષાંશવૃત્તની અંદર ઉત્તર ગોળાર્ધની અંદર 5.74 અને દક્ષિણ ગોળાર્ધની અંદર 50 થી 60 અક્ષાંશવૃત્ત ઉપર એ તાપમાન આપણને 5 ડિગ્રી જોવા મળે છે। જ્યારે 60 થી 70 અંદર દક્ષિણ ગોળાર્ધની અંદર -1.3 તાપમાન આપણને જોવા મળે છે। એટલે વિદ્યાર્થી મિત્રો એટલું કહી શકાય કે ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધનું જે પેસિફિક મહાસાગરનું તાપમાન છે એમાં એવરેજ લગભગ 2 ડિગ્રી સેલ્સિયસનો આપણને તફાવત જોવા મળે છે। એ જ પ્રમાણે આપણે હિન્દ મહાસાગરનો વિસ્તાર જોઈએ તો હિન્દ મહાસાગરમાં વેરિએશન પ્રમાણમાં પેસિફિક મહાસાગરની કમ્પેરમાં ઓછું છે, કારણ કે હિન્દ મહાસાગરની અંદર જમીન વિસ્તાર જે છે એ જમીન વિસ્તાર વધારે છે અને જમીનથી વધારે એસોસિએટ હોવાને કારણે તાપમાનની અંદર એટલું વેરિએશન અથવા વિવિધતા આપણને જોવા મળતી નથી। બીજું કે પેસિફિક મહાસાગરના કિનારાના પ્રદેશોની આબોહવા અને હિન્દ મહાસાગરના કિનારાની આબોહવા આ બંને આબોહવામાં પણ વેરિએશન છે, કારણ કે પેસિફિકની જે આબોહવા છે એ આબોહવા પ્રમાણમાં ઠંડી છે। હિન્દ મહાસાગરની જે આબોહવા છે કિનારાની આબોહવા એ પ્રમાણમાં આપણે કહી શકાય કે થોડી ગરમ પ્રકારની છે। તો હિન્દ મહાસાગરનું આપણે અક્ષાંશ પ્રમાણે સમુદ્ર જળનું તાપમાન જોઈએ તો 0 ડિગ્રીથી લઈને 10 ડિગ્રી અક્ષાંશવૃત્ત ઉપર ઉત્તર ગોળાર્ધની અંદર 27.88 છે, તો દક્ષિણ ગોળાર્ધની અંદર એ જ અક્ષાંશવૃત્ત ઉપર એટલે કે 0 થી 10 દક્ષિણ ગોળાર્ધમાં 27.14 છે। જ્યારે 10° લઈને 20° ઉત્તર અક્ષાંશની અંદર 27.23 છે। જ્યારે 10 થી 20 અક્ષાંશમાં દક્ષિણ ગોળાર્ધની અંદર આપણે જોઈએ તો 25.85 તાપમાન આપણને જોવા મળે છે। અને 20 થી 30 ઉત્તર અક્ષાંશ ઉપર 27.88 અને દક્ષિણ ગોળાર્ધની અંદર 22.53 તાપમાન જોવા મળે છે। જ્યારે 30 થી 40 દક્ષિણ અક્ષાંશની વાત કરીએ આપણે તો ત્યાં આગળ તાપમાન 17° છે। 40 થી 50 અક્ષાંશવૃત્ત ઉપર 8.67 અને 60 થી 70 અક્ષાંશવૃત્ત ઉપર આપણે દક્ષિણ ગોળાર્ધમાં જઈએ તો ત્યાં આગળ હિન્દ મહાસાગરનું તાપમાન જે છે એ -1.5 ડિગ્રી સેલ્સિયસ થઈ જાય છે। ત્યાર પછી આ જે તમારી સામે સ્ક્રીન ઉપર આવ્યું છે એ છે એટલાન્ટિક મહાસાગરનું તાપમાન છે। એટલાન્ટિક મહાસાગરમાં તાપમાનમાં વેરિએશન આપણને ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધની સરખામણીએ જોવા મળે જ છે। હવે તમે સ્ક્રીન પર જોશો વિદ્યાર્થી મિત્રો તમને એ વસ્તુ વધારે સરળતાથી અથવા વધારે સારી રીતે સમજમાં આવશે કે 0 થી લઈને 10 અક્ષાંશવૃત્ત ઉપર જે તાપમાન જે છે એ ઉત્તર ગોળાર્ધની અંદર 26.66 છે, જ્યારે દક્ષિણ ગોળાર્ધની અંદર એ તાપમાન જે છે એ 25.18 છે। અને એ જ રીતે જેમ જેમ આપણે ધ્રુવ વિસ્તારો તરફ જઈએ એમ 60 થી 70 અક્ષાંશવૃત્ત ઉપર તમે જોશો તો તમને તાપમાન ઉત્તર ગોળાર્ધની અંદર 5.6 ડિગ્રી સેલ્સિયસ જોવા મળશે અને એ જ અક્ષાંશવૃત્ત ઉપર દક્ષિણ ગોળાર્ધની અંદર આપણે જોઈએ તો -1.3 જેટલું તાપમાન આપણને જોવા મળે છે। એટલે વિદ્યાર્થી મિત્રો જેમ વિષુવવૃત્તથી આપણે ધ્રુવો તરફ જતા જઈએ એમ તાપમાનની અંદર આપણને ઘટાડો જોવા મળે છે,
પણ આ ઘટાડો ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધની કમ્પેરમાં આપણે જોઈએ છીએ કે આપણને એમાં તફાવત જોવા મળે છે. આ તફાવતનું મેઇન કારણ અથવા મુખ્ય કારણ એ જ છે કે ઉત્તર ગોળાર્ધની અંદર જમીન વિસ્તાર વધારે છે અને દક્ષિણ ગોળાર્ધ જે છે એ સમુદ્ર વિસ્તાર વધારે રોકે છે. અને બીજું કે દક્ષિણ ગોળાર્ધનો જે ભાગ જે છે એ એન્ટાર્કટિકાના નજીક આવેલો હોવાથી ત્યાં આગળ તાપમાન જે છે એ તાપમાન આપણને ઓછું જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, સમુદ્ર જળનું જે તાપમાન છે એ તાપમાનમાં વેરિએશન અથવા વિવિધતા નિર્માણ કરતા જે પરિબળો છે એ પરિબળોમાં આપણે મુખ્યત્વે એક તો સમુદ્રનું અક્ષાંશીય સ્થાન, બીજું જળ તથા ભૂમિ વિસ્તારનું અસમાન વિતરણ, એટલે કે આપણી પૃથ્વી સપાટી ઉપર જળ વિસ્તારો અને ભૂમિ વિસ્તારોનું જે અસમાન વિતરણ છે તેને ગણાવી શકીએ. ત્રીજું કે પવનો, ચોથું સમુદ્ર જળના પ્રવાહો, પાંચમું સમુદ્રના જે કિનારાનું ભૂપૃષ્ઠ છે તે, અને છઠ્ઠું એ સ્થાનિક આબોહવાને આપણે ગણાવી શકીએ. તો સૌથી પહેલું જે પરિબળ છે એ સમુદ્રનું અક્ષાંશીય સ્થાન, કે તમે શરૂઆતની જે આકૃતિ છે એ આકૃતિમાં જે સૂર્યના કિરણો જે પૃથ્વી સપાટી ઉપર પડે છે એમાં તમે જોયું જ હશે કે વિષુવવૃત્ત ઉપર અને જે આપણા કટિબંધીય વિસ્તારો છે, કર્કવૃત્તનો વિસ્તાર અને મકરવૃત્તનો વિસ્તાર, એ વિસ્તારોની અંદર સૂર્યના કિરણો જે છે એ અથવા સૂર્યઘાત જે છે એ વધારે મેળવે છે. એટલે આ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર સામાન્યતઃ સમુદ્ર જળનું જે તાપમાન છે એ તાપમાન અધિક હોય છે. અને એ જ રીતે જેમ વિષુવવૃત્તથી આપણે ઉત્તરના કે દક્ષિણના વિભાગમાં જઈએ તેમ તેમ એ સૂર્યાઘાત જે છે એ સૂર્યાઘાતનું પ્રમાણ ઓછું થતું જાય છે અને એના કારણે સમુદ્ર જળનું જે તાપમાન છે એ તાપમાન એ ધ્રુવ વિસ્તારોની અંદર ઘટતું જાય છે. બીજું જે પરિબળ જે છે એ સમુદ્રના જે જળ છે એના તાપમાનની અંદર વેરિએશનનું અથવા વિવિધતાનું નિર્માણ કરે છે. એમાં જળ તથા ભૂમિ વિસ્તારોનું અસમાન વિતરણ, એટલે કે જેમ શરૂઆતમાં જ આપણે કહ્યું કે પૃથ્વી સપાટી ઉપર ઉત્તર ગોળાર્ધની અંદર 40% વિસ્તારની અંદર લગભગ જમીન વિસ્તારો છે અને 60% વિસ્તારની અંદર સમુદ્ર વિસ્તારો છે. એ જ રીતે દક્ષિણ ગોળાર્ધની વાત કરીએ તો દક્ષિણ ગોળાર્ધની અંદર 20% વિસ્તારમાં ભૂમિ વિસ્તારો છે અને 80% વિસ્તારની અંદર જળ વિસ્તારો છે. એટલે આ જે જળ અને જમીનની અસમાન વહેંચણી થઈ છે એ અસમાન વહેંચણીના કારણે તાપમાનનું જે વિતરણ હોય એમાં વિવિધતા નિર્માણ થાય છે. અને બીજું કે જળ અને જમીન આ બંને વચ્ચે પદાર્થ ભેદ છે. એટલે પદાર્થ ભેદ એટલે એ સંદર્ભમાં કહી શકાય કે જમીન વિસ્તાર જે છે એ સોલિડ અથવા ઘન સ્વરૂપે છે અને જળ વિસ્તાર જે છે એ પ્રવાહી સ્વરૂપે છે. એટલે આ બંનેનું ગરમ થવાનો અને ઠંડા થવાનો જે ભૌતિક ગુણધર્મ હોવો જોઈએ, ભૌતિક ગુણ હોવો જોઈએ, એ બંનેનું અલગ અલગ છે. અને આ પદાર્થ ભેદના જે લક્ષણ છે એના કારણે પણ સમુદ્ર જળનું તાપમાન જે છે એ તાપમાનની અંદર આપણને વેરિએશન જોવા મળે છે. ત્રીજું જે સૌથી અગત્યનું પરિબળ છે એ પવનો છે. હવે પવનો એ રીતે અસર કરે છે કે જ્યારે જમીન વિસ્તાર તરફથી પવનો જ્યારે સમુદ્ર વિસ્તાર તરફ ફૂંકાય છે ત્યારે જમીન વિસ્તાર તરફથી ફૂંકાતા પવનો પોતાની સાથે ગરમી અથવા પોતે ગરમ હોય, એ સમુદ્રની જે ગરમ હવા છે એ ગરમ હવાને કિનારાના ભાગથી અંદરના વિસ્તારો તરફ, એટલે કે સમુદ્રના જે આંતરિક વિસ્તાર છે એ આંતરિક વિસ્તારની અંદર ધકેલી દે છે. એટલે જે ગરમ પાણી જે છે એ સમુદ્રનું અંદર ધકેલાઈ જાય છે અને એની જગ્યા લેવા માટે કિનારાના વિસ્તારોની અંદર અથવા તટવર્તીય વિસ્તારોમાં જે ઠંડુ પાણી જે છે એ ઠંડુ પાણી આવી જાય છે. એટલે ક્યારેક એવું બને છે કે કિનારાના વિસ્તારોનું જે તાપમાન હોય છે એ કમ્પેરેટિવલી સમુદ્રના જે આંતરિક ભાગો એના કરતાં ઓછું જોવા મળે છે. અને આ જ પ્રક્રિયા જ્યારે રિવર્સમાં થાય અથવા ઉલટી થાય, એટલે કે સમુદ્ર વિસ્તારોથી જમીન વિસ્તારો તરફ જ્યારે પવનો ફૂંકાય ત્યારે ઘણીવાર એવું થાય છે કે સમુદ્રની કિનારાના પ્રદેશનું જે તાપમાન હોય અથવા કિનારાની પાસે આવેલા જે સમુદ્ર વિસ્તારો છે એનું તાપમાન જે છે એ વધી જાય છે. આ સિવાય આગળના પરિબળો જોઈએ વિદ્યાર્થી મિત્રો તો સમુદ્ર જળના પ્રવાહો અને કિનારાનું ભૂપૃષ્ઠ એને આપણે ગણાવી શકીએ. તો સમુદ્ર જળના પ્રવાહો જે છે એ પ્રવાહોમાં ખાસ કરીને તમે જાણતા જ હશો વિદ્યાર્થી મિત્રો કે સમુદ્ર જળની અંદર ગરમ અને ઠંડા એમ બે પ્રકારના પ્રવાહો વહે છે અને આ પ્રવાહોની સીધી અસર એ સમુદ્ર જળના તાપમાન ઉપર થતી હોય છે. ખાસ કરીને સમુદ્ર વિસ્તારનો જે પશ્ચિમ ભાગ જે છે અથવા પશ્ચિમ દિશા છે એ પશ્ચિમ દિશાથી વિષુવવૃત્તથી લઈને ધ્રુવ તરફ સામાન્ય રીતે ગરમ પ્રવાહ હોય છે
અને જે પૂર્વ કિનારાનો ભાગ હોય છે એ પૂર્વ કિનારે ધ્રુવ વિસ્તારથી વિષુવવૃત્ત વિસ્તાર તરફ જે છે એ ઠંડા પ્રવાહ વહે છે. એટલે પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધની કમ્પેરમાં પણ આપણે જોઈએ તો સમુદ્ર જળના તાપમાનમાં વિવિધતા જોવા મળે છે. અને આ સમુદ્ર પ્રવાહોનો ઉદ્ભવના સંદર્ભમાં જોઈએ તો સમુદ્ર પ્રવાહોનો ઉદ્ભવને કારણે પણ સમુદ્ર જળનું જે તાપમાન છે એ તાપમાનમાં આપણને વેરિએશન અથવા વિવિધતા જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, તમે જાણતા જ હશો કે ગલ્ફ સ્ટ્રીમનો જે ગરમ પ્રવાહ છે એ ગલ્ફ સ્ટ્રીમનો ગરમ પ્રવાહ અમેરિકાના પૂર્વ કિનારે તથા ઉત્તર પશ્ચિમ યુરોપમાં સમુદ્ર જળનું તાપમાન જે છે એ વધારી દે છે, કારણ કે આ જે પ્રવાહ જે છે એ ગરમ પ્રવાહ છે. એ જ રીતે ક્યુરોસિવોનો પ્રવાહ જે છે એ ક્યુરોસિવોનો પ્રવાહ એશિયાના પૂર્વ કિનારે જે ગરમ જળ જે છે એ ગરમ જળને પોતાની સાથે ધકેલી અને અલાસ્કાના વિસ્તાર સુધી લઈ જાય છે. જ્યારે અમેરિકાના ઉત્તર પૂર્વ કિનારે લાબ્રાડોરનો ઠંડો પ્રવાહ વહે છે અને આ લાબ્રાડોરના ઠંડા પ્રવાહને કારણે સમુદ્ર જળનું તાપમાન જે છે એ તાપમાન એ ઘટી જાય છે. અને જે ક્યુરાઇલનો જે ઠંડો પ્રવાહ છે એ સાઇબિરિયાના પૂર્વ કિનારે વહે છે અને એના કારણે સાઇબિરિયાના પૂર્વ કિનારાનું જે તાપમાન જે છે એ તાપમાન ઘટી જાય છે. એટલે ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધની આપણે કમ્પેરેટિવલી વાત કરીએ તો ઉત્તર ગોળાર્ધમાં આ સમુદ્રના ગરમ પ્રવાહોને કારણે તાપમાન જે છે એ 5°C જેટલું તાપમાન એ દક્ષિણ ગોળાર્ધ કરતાં આપણને વધારે જોવા મળે છે. આ સિવાય વિદ્યાર્થી મિત્રો, કિનારાનું ભૂપૃષ્ઠ એટલે કિનારે ભૂપૃષ્ઠનો વિસ્તાર કયા પ્રકારનો આવેલો છે. જો હિમાચ્છાદિત વિસ્તારો આવેલો હશે અથવા ભૂપૃષ્ઠ જે છે એ વધારે ઠંડુ હશે તો એની સીધી અસર કિનારાના સમુદ્ર જળના તાપમાન ઉપર પડશે જ. અને જો સમુદ્રના કિનારે મેદાન પ્રદેશ આવેલો હશે અથવા ખુલ્લો પ્રદેશ હશે તો એ જે છે એ તાપમાન પર એની અસર પડશે અને સમુદ્ર જળનું જે તાપમાન હશે એ આપણને ઊંચું જોવા મળશે. જો સમુદ્રના કિનારે રણ પ્રદેશો આવેલા હશે અથવા ગરમ પ્રદેશો આવેલા હશે તો એ સમુદ્ર જળનું તાપમાન જે છે એ વધારે જોવા મળશે. એનું બેસ્ટ એક્ઝામ્પલ અથવા સારામાં સારું ઉદાહરણ છે એ રાતા સમુદ્રનું છે કે રાતા સમુદ્રની ચારે બાજુથી એ રણ પ્રદેશથી ઘેરાયેલો હોવાથી એનું જે તાપમાન છે એ તાપમાન આપણને કમ્પેરેટિવલી બીજા સમુદ્ર કરતાં વધારે જોવા મળે છે. અને ત્યાર પછી જે છે એ સ્થાનિક આબોહવા એટલે કે લોકલ ક્લાઇમેટ, એટલે જે પ્રદેશની અંદર સમુદ્ર વિસ્તારો આવેલા છે એનું જો હવામાન સતત વાદળછાયું રહેતું હોય અથવા જોઈએ એટલા પ્રમાણની અંદર સૂર્યના કિરણો આપણે મળતા ન હોય અથવા સૂર્યઘાતનું વિતરણ જે છે એ અવરોધાતું હોય તો એવા પ્રદેશોની અંદર જે છે એ સમુદ્ર જળનું તાપમાન આપણને નીચું જોવા મળે છે. અને જો સ્વચ્છ અથવા સૂર્યઘાત નું વિતરણ વ્યવસ્થિત રીતે થતું હોય તો એવા વિસ્તારની અંદર જે છે એ સમુદ્ર જળનું તાપમાન આપણને ઊંચું જોવા મળે છે. એટલે સ્થાનિક આબોહવા પણ પૃથ્વી સપાટી ઉપર સમુદ્ર જળનું જે તાપમાન છે એ તાપમાનને વિતરણને વેરિએશન નિર્માણ કરવામાં ફાળો આપે છે. હવે સમુદ્ર જળના તાપમાનનો દૈનિક ગાળો એટલે કે એક જ સમુદ્રની અંદર 24 કલાકના ગાળાની અંદર મહત્તમ અને લઘુત્તમ તાપમાનનું જે ડિફરન્સ આવે છે અથવા જે અંતર આવે છે એને દૈનિક તાપમાનનો ગાળો કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, આ 24 કલાકની જે સમુદ્ર જળના તાપમાનની સ્થિતિ છે એને ઇન્ડિકેટ કરે છે અથવા નિર્દેશ કરે છે. સામાન્ય રીતે સમુદ્ર જળનું જે મહત્તમ તાપમાન છે એ બપોરે 2 વાગે અને લઘુત્તમ તાપમાન એટલે કે જેને આપણે ન્યૂનતમ તાપમાન કહીએ છીએ, ઓછું કહીએ છીએ, મિનિમમ કહીએ છીએ, એ તાપમાન સવારે 5 વાગે નોંધવામાં આવે છે. અને આ બે તાપમાનમાં જે વેરિએશન આવે છે એ વેરિએશનને સમુદ્ર જળના તાપમાનનો દૈનિક ગાળો કહેવામાં આવે છે. એ જ રીતે સમુદ્ર જળના જે તાપમાન છે એ તાપમાનનો વાર્ષિક ગાળો જે છે એ વાર્ષિક ગાળાની વાત કરીએ તો સમુદ્ર જળની જળ સપાટીનો દૈનિક ગાળો તો છે 1°C જેટલો છે. અને નીચા અક્ષાંશો ઉપર દૈનિક તાપમાનનો ગાળો છે એટલે ડેલી જેને વેરિએશન કહેવાય એ 0.3°C જેટલું છે. અને ઊંચા અક્ષાંશો ઉપર આપણે જોઈએ તો દૈનિક તાપમાનનો ગાળો 2°C જેટલો છે. એટલે એવરેજ આપણે વાત કરીએ તો મહાસાગરનો જળ સપાટીનો સરેરાશ દૈનિક તાપમાનનો ગાળો 1°C જેટલો કહી શકાય. ત્યાર પછી જેમ આપણે દૈનિક ગાળો અથવા દૈનિક વેરિએશન લેવામાં આવે છે એ જ રીતે સમુદ્ર જળનું મહત્તમ વાર્ષિક તાપમાન ઓગસ્ટ મહિનામાં એટલે કે જે મેક્સિમમ ટેમ્પરેચર જે છે એ ઓગસ્ટ મહિનામાં એટલે કે ઓગસ્ટ મહિનો જે છે એ મેક્સિમમ ટેમ્પરેચર માટે એક પ્રમાણ મહિનો ગણી શકાય.
અને લઘુત્તમ તાપમાન જે છે એટલે મિનિમમ એન્યુઅલ ટેમ્પરેચર એ ફેબ્રુઆરી માસમાં લેવામાં આવે છે. એટલે ફેબ્રુઆરી માસ જે છે એ સમુદ્ર જળના તાપમાન માટેનો લઘુત્તમ તાપમાન નોંધવા માટેનો એક લેન્ડમાર્ક અથવા એક માનક મહિનો છે. અને આ 2 મહિનાનું જે વેરિએશન આવે એ વેરિએશનના આધારે સમુદ્ર જળનું જે વાર્ષિક તાપમાન છે એ તાપમાનનો ગાળો નોંધવામાં આવે છે. હવે વાર્ષિક ગાળો અક્ષાંશ વૃત્ત પ્રમાણે બદલાતો હોય છે, કારણ કે વિષુવવૃત્ત ઉપર એ વેરિએશન અલગ આવે, પછી વિષુવવૃત્તથી જેમ ઉત્તર ધ્રુવ તરફ જાઓ તેમ એ વેરિએશન તમને અલગ જોવા મળે, અને વિષુવવૃત્તથી દક્ષિણ ગોળાર્ધના વિસ્તારોમાં તમે આવો તો એ વાર્ષિક ગાળો જે છે એમાં તાપમાનમાં તમને ડિફરન્સ જોવા મળે છે. પણ એવરેજ જેને કહેવાય કે વિષુવવૃત્તના વિસ્તારો ઉપર 2.3 ડિગ્રી સેલ્સિયસ જેટલો તાપમાનની અંદર વાર્ષિક ગાળો આપણને જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીન પર અત્યારે તમારી સામે જે છે ઉત્તર ગોળાર્ધની અંદર તાપમાનનો વાર્ષિક ગાળો જે અલગ અલગ અક્ષાંશ વૃત્તે અલગ અલગ રીતે દર્શાવવામાં આવેલો છે. એમાં 10° ઉત્તર ગોળાર્ધની અંદર 2.4 ડિગ્રી અંશ સેલ્સિયસ અને 20 ડિગ્રી નોર્થમાં 3.6 ડિગ્રી સેલ્સિયસ, 30 ડિગ્રી નોર્થમાં 5.9 ડિગ્રી સેલ્સિયસ અને 40 ડિગ્રી નોર્થમાં એ ગાળો 7.5 ડિગ્રી સેલ્સિયસ તથા 50 ડિગ્રી નોર્થની અંદર એ ગાળો 5.6 ડિગ્રી સેલ્સિયસમાં નોંધાયેલો છે. હવે વાર્ષિક જે ગાળો છે સમુદ્ર જળના તાપમાનનો, એ વાર્ષિક ગાળાની અંદર દક્ષિણ ગોળાર્ધમાં અને ઉત્તર ગોળાર્ધમાં ડિફરન્સ જોવા મળે છે. એટલે ઉત્તર ગોળાર્ધમાં જે છે એ તાપમાન જે છે એમાં વેરિએશન વધુ જોવા મળે છે વાર્ષિક ગાળાની અંદર, જ્યારે દક્ષિણ ગોળાર્ધની અંદર જે છે એ તાપમાનમાં વાર્ષિક ગાળાનું જે તફાવત હોય એ તફાવત ઓછો જોવા મળે છે. દક્ષિણ ગોળાર્ધની અંદર 30° દક્ષિણ અક્ષાંશથી 40° દક્ષિણ અક્ષાંશની વચ્ચે તાપમાનનો વાર્ષિક ગાળો 5 ડિગ્રી સેલ્સિયસથી 6 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે જ જોવા મળે છે. એટલે ઉત્તર ગોળાર્ધની કમ્પેરમાં એવું કહી શકાય કે દક્ષિણ ગોળાર્ધનું જે સમુદ્રનું તાપમાન જે છે એ સ્ટેડી અથવા સમાન છે. હવે સમુદ્ર જળના તાપમાનનું તમારી સામે જે અત્યારે જે આકૃતિ આવી છે એ આકૃતિમાં તમે જોઈ શકો છો કે સપાટીનું જે છે એ ઉધ્વ વિતરણ દર્શાવે છે. એટલે સમુદ્રની સપાટીથી જેમ જેમ આપણે નીચેના વિસ્તારો તરફ જઈએ તેમ તેમ એ તાપમાનની અંદર આ જે માઉસ જે છે ત્યાં તમને દેખાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો કે આ વિસ્તાર જે છે એ સમુદ્રની સપાટીનો વિસ્તાર છે, અને અહીંથી ક્રમશઃ આ 0 મીટરની ઊંડાઈ, ત્યાંથી પછી આ બાજુ તમે જેમ જેમ જાઓ તેમ તેમ ઊંડાઈ એ વધતી જાય છે. 500 મીટર, 1000 મીટર, 1500 મીટર અને 2000 મીટર. એટલે તમે જોશો વિદ્યાર્થી મિત્રો કે સપાટી ઉપર જે સરેરાશ જે તાપમાન છે, અથવા અહીંયા જે તાપમાન બતાવ્યું છે લગભગ 22 થી 23 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન છે. પછી સપાટીથી જેમ જેમ આપણે નીચે જઈએ તેમ તેમ તાપમાનની અંદર ઘટાડો થાય છે, પણ આ ઘટાડાનો દર જે છે એ લગભગ 50 થી 200 મીટર સુધી આ સમુદ્રની અંદર ઊંડાઈમાં આપણે જઈએ તો ઘટાડો એકદમ તમને જોવા મળતો નથી. આ જે 50 મીટરનો લગભગ જે વિસ્તાર જે છે સમુદ્રની ઊંડાઈનો, એ વિસ્તારની અંદર